29મું રાજ્ય ભીલ પ્રદેશની માંગ કરી છે, શું મુખ્યત્વે માંગણીઓ છે રાજ્યની રચનાની? આજે રાજ્યપાલશ્રીના સંબોધન અને માન્ય સભ્ય શ્રી ગણપતસિંહજી વસાવાએ જે પ્રસ્તાવ રજૂ કર્યો છે એમાં મારા વિચારોમાં અમે વાત કરી કે આપણે અમારા સંવિધાન અમારા સ્વાભિમાનની એમણે વાત કરી હતી, પણ દેશ આઝાદ થયાને 77 વર્ષ થયા છતાં આજે પણ સંવિધાનના આર્ટિકલ 244(1) અંતર્ગત અનુસૂચિત 5 અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટેની જે જોગવાઈ છે એનો આજ દિન સુધી અમલવારી નથી થઈ, એની અમે માંગ કરી છે। સાથે સાથે પૈસા એક્ટ 1996 જેની પણ ચુસ્ત અમલવારી નથી થઈ। સાથે સાથે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે આદિજાતિઓના વહીવટ નિયંત્રણ અને કલ્યાણકારી યોજનાઓ માટેની મહત્ત્વની ભૂમિકા હોય છે, જે રાજ્યપાલશ્રીના દેખરેખ હેઠળ હોય છે, જેના અધ્યક્ષ પણ આદિવાસી સભ્ય હોવા જોઈએ, જેના અધ્યક્ષ પણ આજે બીજી કાસ્ટના છે અને એમાં પણ સમયાંતરે મિટિંગ નથી થતી, એની પણ અમે વાત મૂકી છે। સાથે સાથે 73 એની જે કાયદો છે એનું ઉલ્લંઘન કરીને હાલમાં દાહોદ, મહીસાગર અને કેવડિયામાં જે ખોટા દસ્તાવેજો થયા છે એને લઈને પણ ગૃહમાં ચર્ચા થઈ છે। ત્યારે રાજ્યપાલશ્રીએ ગૃહમાં વાત કરી કે નર્મદા પરિયોજનાથી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ઉત્તર ગુજરાતના 8 જિલ્લા 32 તાલુકા અને સોની યોજના જેને સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના કહેવાય છે એ અંતર્ગત 11 જિલ્લા 115 જળાશયો ભરીને સિંચાઈ આપવાની એમણે વાત કરી, પણ રાજ્યપાલશ્રીના સંબોધનમાં એ નર્મદા પરિયોજનામાં જેમની જમીનો ગઈ છે, જેઓ પોતાની સંસ્કૃતિ પ્રકૃતિ સમાજ સાથે છીનબીન થઈ ગયા છે, એ લોકો વળતરમાં આજે પણ તે આંદોલન કરી રહ્યા છે, પણ જેમને રાજ્યપાલશ્રીના સંબોધનમાં એક લીટીનું પણ સંબોધન મળ્યું નથી, જેનું અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ। જે સમાજે દેશના વિકાસ માટે દેશના આઝાદી માટે આટલું બધું યોગદાન આપ્યું હોય, દેશના વિકાસમાં જ્યારે નર્મદા પરિયોજનાની વાત હોય, કડાણા હોય, ઉકાઈ હોય, કરજણ હોય કે પાનમ હોય, કાકરાપાડ હોય કે જીઆઈડીસી હોય, જીએમડીસી હોય કે લિગ્નાઇટની ખાણો હોય, યુરેનિયમની હોય, બ્લેકસ્ટોનની ખાણો હોય કે રેતીની ખાણો હોય, આટલું મોટું અમારા સમાજે પોતાની જમીનો આપીને યોગદાન આપ્યું છે, છતાં અમે નહેરોમાં પાણી જતું જોઈ શકીએ છીએ, ડેમોમાં પાણી જોઈ શકીએ છીએ, પણ લઈ નથી શકતા। ત્યારે આજે ગૃહમાં જે રાજ્યપાલશ્રીએ સંબોધન કર્યું એમણે કીધું કે 500 કિલોમીટર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવશે અને આખા રાજ્યને લીલુંછમ કરવામાં આવશે। ત્યારે જે લોકો પાણી જોઈશે એમને ક્યારે આપવાના? તમે 500 કિલોમીટર લઈ જાઓ અમને વાંધો નથી, પણ 50 કિલોમીટર આદિવાસીઓને આજ દિન સુધી પાણી આપવામાં નથી આવ્યું, જે અમારા માટે દુઃખની બાબત છે। આજે પણ અમારે શિક્ષણમાં શાળાઓ માટે આંદોલન કરવા પડે, શિક્ષકો માટે આંદોલનો કરવા પડે, આરોગ્યમાં ડૉક્ટરો માટે આંદોલન કરવા પડે, સાધનો માટે આંદોલનો કરવા પડે, તુરખેડા જેવા વિસ્તારોમાં રોડ ન હોવાથી મહિલાઓ પ્રસૂતિથી પીડાઈને મરી જાય, રોડ માટે અમારે આંદોલન કરવા પડે, રોજગારી માટે આંદોલનો કરવા પડે, સિંચાઈના પાણી માટે આંદોલનો કરવા પડે। એટલે હવે અમે ગૃહમાં પણ મેં કીધું કે હવે અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે કરવા માગતા નથી। અમને આદિવાસીઓને 29મું સ્વાયત્ત રાજ આપવામાં આવે એવી અમે ગૃહમાં માંગ કરી છે। 29મું રાજ્ય દેશનું ભીલ પ્રદેશ બનાવવામાં આવે એની અમે માંગ કરી છે। જે ભીલ પ્રદેશ હતો જ દેશ આઝાદ થયા બાદ એને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આમ 4 રાજ્યમાં વિભાજિત કરવામાં આવ્યો છે। ત્યારે આજે પણ અમે લોકો બોર્ડર લેસ થઈને અમારી રીત રિવાજો, અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા, અમારી રૂઢિપ્રથાઓ, અમારી બોલી ભાષા, અમારા નાચગાન, અમારી જન્મ લગ્ન અને મરણની વિધિઓ આજે પણ અમારી સરખી છે। આજે પણ અમે બોર્ડર લેસ થઈને 4 રાજ્યોના લોકો રોટી બેટીનો વ્યવહાર કરીએ છીએ। એટલે સંવિધાનમાં આર્ટિકલ 3 અંતર્ગત ભાષા આધારિત નવા રાજ્યની જોગવાઈ છે જ, તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બને એની માંગ અમે ગૃહમાં કરી છે। એની રાજધાની કેવડિયા ખાતે બનાવવામાં આવે એવી માંગ કરી છે। જો આદિવાસી સમાજ આટલો બધો રેવન્યુ જનરેટ કરતો હોય અને અમારે ભીખ માગવું પડે એ અમને ક્યારેય પોસાય નહીં। એટલા માટે દેશનું 29મું આદિવાસી સ્વાયત્ત આબાદિત રાજ્ય બને અને એનું ભીલ પ્રદેશ નામ આપવામાં આવે એ માંગ અમે આજે ગૃહમાં કરી છે।